हेलो एवरीवन। तो आज આપણે આ વિડિયોની અંદર દ્રાવણ કલામાંથી અધિશોષણ સમજીશું। તો ઘન સપાટી એ દ્રાવણમાં રહેલા દ્રાવ્યનું પણ અધિશોષણ કરી શકે છે। એટલે કે અહીંયા આપણે સમજવાના છીએ ઘન પદાર્થ દ્વારા દ્રાવણમાં રહેલા દ્રાવ્યનું અધિશોષણ। ઉદાહરણ તરીકે આપણે જો લઈએ તો જો એસિટિક એસિડના દ્રાવણને एसिडना द्रावण ने चारकोल साथे मिक्स करवामां आवे तो एसिडनो केटलोक भाग ए चारकोलनी सपाटी पर अधिशोषित थतो होय छे। एटले एसिटिक एसिडनी सांद्रतामां घटाडो जोवा मळे छे। तो एसिटिक एसिडना द्रावणने ज्यारे चारकोल साथे मिश्र करवामां आवे छे अने हलाववामां आवे छे तो एसिटिक एसिडनो केटलोक भाग चारकोलनी सपाटी पर अधिशोषित थाय छे। तेथी एसिटिक एसिडनी सांद्रतामां घटाडो थतो जोवा मळे छे। आवुं तमे बीजुं पण एक्जाम्पल लई शको। लिटमसना द्रावणनुं ज्यारे लिटमसना द्रावणने चारकोल साथे हलाववामां आवे छे त्यारे लिटमसनुं द्रावण ए रंगविहीन बने छे। लिटमसनुं द्रावण ए रंगविहीन बने छे। लिटमसनुं द्रावण रंगे पर्पल कलरनुं हशे एटले के जांबुडिया कलर जेवुं हशे। ए जांबुडियो कलर हवे रंगविहीन थई जशे। एनुं कारण छे के जे लिटमस हतो, लिटमस एक रंगक छे तो आ जे लिटमस रंगक हतो ए चारकोलनी सपाटी पर अधिशोषित थई गयो अने एना कारणे एना रंगमां तमने घटाडो जोवा मळशे। ओके, तो लिटमसनो जे जांबुडियो रंग छे ए तमे पण ऑब्जर्व करेलो हशे। तमे लिटमस पेपरनो उपयोग कर्यो हशे द्रावण एसिडिक छे के बेઝિક छे एनी चेक करवा माटे। तो ए जे लिटमस पेपर होय आना द्रावणमांथी ज तैयार करवामां आवतुं होय छे। त्रीजुं आपणे उदाहरण लई शकीए मैग्नेशन प्रक्रियकनुं। तो MgOH ट्वाइसनुं मैग्नेशियम हाइड्रोक्साइडनुं ज्यारे अवक्षेपण मैग्नेशन प्रक्रियकनी हाजरीमां करवामां आवे छे त्यारे आ मैग्नेशन प्रक्रियकनो जे वादળી रंग होय छे, ब्लू कलर होय छे ए दूर थतो ज होय छे। एनुं कारण छे जे मैग्नेशियम प्रक्रियक होय ए आ MgOH ट्वाइसनी सपाटी पर अधिशोषित थई जता होय छे। ज्यारे पण MgOH ट्वाइसनुं अवक्षेपण थशे एटले ए घन अवस्थामां फेरवाशे तो आ MgOH ट्वाइसनी घन सपाटी पर आ जे मैग्नेशियम प्रक्रियक हशे ए अधिशोषित थई जशे। हवे जे मैग्नेशन प्रक्रियक हतो ए वादળી कलरनो हतो। एनो वादળી रंग शुं थई जशे हवे दूर थई जशे कारण के द्रावणमांथी आ मैग्नेशन प्रक्रियक हवे दूर थई गयेलो छे એટલે એનો વાદળી રંગ પણ સાથે સાથે દૂર થઈ જશે। મેગ્નેશન પ્રક્રિયકની જો વાત કરીએ તો એ પણ એક રંગક છે, સૂચક તરીકે વપરાય છે Mg ને ચેક કરવા માટે। ખ્યાલ આવી ગયો? તો આ કેટલાક ઉદાહરણ હતા કે જેમાં શું થતું હતું તો ઘન સપાટી પર દ્રાવણમાં રહેલા દ્રાવ્યનું અધિશોષણ થતું હતું। તો આ એક્ઝામ્પલ બુકમાં આપેલા છે તો તમારે યાદ રાખવાના છે। પહેલું ઉદાહરણ એકદમ સિમ્પલ એસિટિક એસિડનું દ્રાવણ અને ચારકોલ। બીજા ઉદાહરણમાં લિટમસનું દ્રાવણ અને ચારકોલ અને ત્રીજા ઉદાહરણમાં MgOH ટ્વાઇસનું અવક્ષેપણ કરવામાં આવે છે મેગ્નેશન પ્રક્રિયકની હાજરીમાં। બરાબર। હવે અહીંયા જે અધિશોષણ થયું દ્રાવણમાંના દ્રાવ્યનું ઘન પદાર્થ પર એના ઉપર કેટલાક પરિબળો અસર કરતા હોય છે। તો એ અસર કરતા પરિબળોની હવે આપણે ચર્ચા કરીએ। અસર કરતા પરિબળો तो पहली तो आपणे बात करिए तो अधिशोषक अने अधिशोषितना स्वभाव पर आधार राखशे। अधिशोषणनी मात्रा अधिशोषक अने अधिशोषितना स्वभाव पर आधार राखे छे। आधार
રાખે છે। બીજું તાપમાન ઉપર આધાર રાખશે અને એવું જોવા મળેલું છે કે જ્યારે તાપમાન વધે છે તેની સાથે અધિશોષણ ઘટે છે। તાપમાન વધશે તેમ અધિશોષણ ઘટશે। ત્રીજા ફેક્ટરની વાત કરીએ આપણે તો અધિશોષકની સપાટીના ક્ષેત્રફળ ઉપર આધાર રાખશે। અધિશોષકની સપાટીના ક્ષેત્રફળ ઉપર આધાર રાખે છે અને જેમ ક્ષેત્રફળ વધારે હશે તેમ અધિશોષણ પણ વધારે થતું જોવા મળશે। સપાટી ક્ષેત્રફળ વધુ તેમ અધિશોષણ વધુ। ઓકે, અને ચોથા ફેક્ટરની વાત કરીએ, ચોથા ફેક્ટરની તો જે દ્રાવણમાં રહેલો દ્રાવ્ય હશે એની સાંદ્રતા ઉપર પણ આ આધાર રાખતું હોય છે। તો દ્રાવણમાં રહેલા દ્રાવ્યની સાંદ્રતા પર આધાર રાખતું હોય છે। તો આ કેટલાક પરિબળો હતા કે જેના ઉપર ઘન સપાટી પર દ્રાવણમાં રહેલા દ્રાવ્યનું અધિશોષણ અસર પામશે। તો કયા કારણો હતા? તો પરિબળ હતા તો અધિશોષક અને અધિશોષિતનો સ્વભાવ હતો, તાપમાન હતું, તાપમાન જેમ વધશે તેમ અધિશોષણ ઘટશે, અધિશોષકની સપાટીના ક્ષેત્રફળ ઉપર આધાર રાખશે। તો આ ફેક્ટર વિશે તમને ઓલરેડી ખ્યાલ હશે કે સપાટીનું ક્ષેત્રફળ વધારે હોય તેમ અધિશોષણ પણ વધારે હોય। હવે દ્રાવણમાં રહેલા દ્રાવ્યની સાંદ્રતા ઉપર પણ એ આધાર રાખતું હોય છે। હવે અહીંયા આગળ તમે જુઓ કે જે દ્રાવણમાંથી દ્રાવ્યના અધિશોષણનો સમતાપ વક્ર છે એ ઘન પર વાયુના અધિશોષણના સમતાપ વક્ર જેવો જ મળતો હોય છે। ઘન સપાટી પર દ્રાવણમાંના દ્રાવ્યના અધિશોષણનો સમતાપ વક્ર ઘન પદાર્થ પર વાયુના અધિશોષણના સમતાપ વક્ર જેવો મળતો હોય છે। તો છેલ્લે આપણે ઘન પદાર્થ પર વાયુના અધિશોષણના સમતાપ વક્રની ચર્ચા કરી હતી અને ત્યાં આગળ આપણે કયો સમતાપ વક્ર જોયો હતો? તો ફ્રુનલીચ અધિશોષણ સમતાપ વક્ર જોયો હતો। તો એના જેવો જ અહીંયા આગળ પણ સમતાપ વક્ર મળશે અને એ આપણે ફ્રુનલીચના આધારે સમજી શકીએ। હવે તમે યાદ કરો કે ફ્રુનલીચ સમતાપ અધિશોષણમાં શું આવતું હતું? તો દબાણ આવતું હતું। અહીંયા આગળ આપણે દ્રાવણની વાત કરીએ છીએ, ત્યાં આગળ આપણે વાયુની વાત કરતા હતા, વાયુની અંદર આપણે દબાણ લઈએ છીએ। હવે આપણે વાત કરીએ છીએ પ્રવાહીની, તો માત્ર ફેરફાર એટલો થશે કે જ્યાં આગળ દબાણ છે એ દબાણની જગ્યાએ આવી જશે સાંદ્રતાનું પદ। તો આપણે હવે x/m એટલે કે એકમ કદના અધિશોષક પર અધિશોષિત થયેલા દ્રાવ્યનું દળ અને C વચ્ચેનો સંબંધ આપણે મેળવી શકીએ। આ શું છે? કેપિટલ C એ સંતુલન સમય સાંદ્રતા છે, એટલે કે સંતુલન સાંદ્રતા છે અને જ તમે જો સંબંધ મેળવો તો સિમિલર આવશે। લાસ્ટ ટાઈમ આપણે જોયો તો એ પ્રમાણે x/m બરાબર K/1/n। અહીંયા આગળ P આવતા હતા, હવે આવશે C। તો આટલો ફેરફાર માત્ર થશે, બાકીનો સંબંધ સેમ ટુ સેમ રહેશે। તો જ્યાં અહીંયા આગળ આપણે લખી શકીએ x/m, તમને ખ્યાલ છે કે એકમ કદના અધિશોષક પર અધિશોષિત થયેલા દ્રાવ્યનું દળ આવશે કે અને આ n એ બંને અચળાંકો હતા। જે કેપિટલ C છે એ શું છે? તો સંતુલન સમય સાંદ્રતા છે। અધિશોષણ સમય સાથે થતું રહેશે। કોઈ એક એવો સમય આવશે કે જ્યારે અધિશોષણ શું હશે? એની મેક્સિમમ મૂલ્ય પહોંચી જશે, મહત્તમ થઈ જશે, એના પછી અધિશોષણમાં વધારો જોવા મળશે નહીં। તો ત્યાં આગળ શું થતું હશે? અધિશોષણ પણ થતું હશે, સાથે સાથે અપશોષણ પણ સામે થતું રહેતું હશે, પરંતુ જે અધિશોષણનું મૂલ્ય હશે એ અચળ જળવાઈ રહેશે। એટલે આપણે શું કહીએ છીએ કે સંતુલન પ્રાપ્ત થઈ ગયું એમ કહીએ છીએ।
બરાબર। તો સંતુલન સાંદ્રતા એ શું હશે? તો અધિશોષણ સંપૂર્ણ હોય છે, બરાબર। એટલે કે મહત્તમ અધિશોષણ જે થઈ શકતું હોય એ વખતે થયેલું હશે। હવે આ સમીકરણનો જો આપણે લોગ લઈએ તો શું મળશે? log x/m બરાબર log k પ્લસ ઘાતને નીચે ઉતારો તો 1/n log c મળશે। તો આ સમીકરણ ફરીથી તમે જુઓ y બરાબર mx પ્લસ c જેવું જ છે। તો તમે જો આલેખ દોરો log x/m વિરુદ્ધ log c નો, તો કેવો મળશે તમને? એક સીધી રેખા મળશે, સ્ટ્રેટ લાઈન। આ સીધી રેખાનો તો જો તમે ઢાળ લો તો એ તમને આપશે 1/n નું મૂલ્ય। આનો તમે અંતરછેદ લો તો એ તમને મૂલ્ય આપશે log k નું। ખ્યાલ આવી ગયો? તો આ ગ્રાફની પણ આપણે છેલ્લે ચર્ચા કરી હતી, સિમિલર એના જેવો જ અહીંયા આગળ ગ્રાફ તમને મળશે। એવી જ રીતે તમે જો x/m વિરુદ્ધ c નો આલેખ દોરો તો એ પણ તમને જે લાસ્ટ ટાઈમ આપણે જે x/m વિરુદ્ધ p નો આલેખ જોયો હતો એના જેવો જ મળશે। એટલે કે તમને એ પ્રકારેનો જ વક્ર મળશે, બરાબર। હવે આ અહીંયા જે અધિશોષણ થાય છે એ પણ સાંદ્રતા ઉપર આધાર રાખશે અને એ સાંદ્રતાના ટૂંકા ગાળા માટે વેલિડ જણાયેલું છે, બરાબર। એ માત્ર ક્યાં સુધી લાગુ પાડી શકાય? તો સાંદ્રતાના ટૂંકા ગાળા માટે જ લાગુ પાડી શકાય છે। જેવી રીતે ઊંચા દબાણે અધિશોષણ કેવું થઈ જતું હતું? બંધ થઈ જતું હતું, વધુ અધિશોષણ થતું નહોતું। એવી જ રીતે સાંદ્રતામાં પણ તમને જોવા મળશે। ચલો, ખ્યાલ આવી ગયો? અને અહીંયા જે આપણે ગ્રાફ જે આલેખ મેળવ્યો એ તમે પ્રાયોગિક રીતે પણ ચકાસી શકો છો। એના માટે તમે શું કરો? તો એના માટે અહીંયા આગળ આપણે એક સૈદ્ધાંતિક પ્રયોગ કર્યો, બરાબર। પ્રયોગમાં શું કરીએ? આપણે જુદી જુદી સાંદ્રતાવાળા એસિટિક એસિડના દ્રાવણો લઈએ। માની લો કે આપણે 4 ફ્લાસ્ક લીધા, 4 ફ્લાસ્ક લીધા। આ 4 ફ્લાસ્કની અંદર આપણે પહેલાં તો નાખી દઈએ ચારકોલ, અને આ 4 ફ્લાસ્કની અંદર આપણે ચારકોલ નાખ્યા બાદ જુદી જુદી સાંદ્રતાવાળા એસિટિક એસિડના દ્રાવણો નાખીએ, એસિટિક એસિડના દ્રાવણો નાખીએ। ત્યારબાદ આપણે એને હલાવી દઈએ। થોડા સમય પછી તમે જોશો તો જે એસિટિક એસિડની સાંદ્રતા હતી એ શરૂઆતની સાંદ્રતા કરતાં ઓછી થઈ ગયેલી છે। શરૂઆતમાં શું હતું? એસિટિક એસિડનું દ્રાવણ હતું, ત્યારબાદ તમે ચારકોલ નાખ્યો અને ચારકોલની અંદર એ એસિટિક એસિડનું દ્રાવણ નાખ્યું અને ત્યારબાદ હલાવ્યું, તો એ તમને સંતુલન સમયે સાંદ્રતા આપશે એસિટિક એસિડની, અને એ સાંદ્રતા આ શરૂઆતની સાંદ્રતા કરતાં કંઈક ઓછી થયેલી જણાશે। માની લો કે શરૂઆતમાં 1 મોલર દ્રાવણ હોય તો જ્યારે અધિશોષણ થઈ ગયું હશે ત્યારે એ 0.9માં ફેરવાઈ ગયું હશે, એટલે કે સાંદ્રતા એસિટિક એસિડની ઘટી ગઈ। હવે સાંદ્રતા કેમ એસિટિક એસિડની ઘટી ગઈ? કારણ કે અધિશોષણ થઈ ગયું। જે ચારકોલ હતો એ ચારકોલની સપાટી ઉપર આ એસિટિક એસિડના દ્રાવ્યનું અધિશોષણ થયું, એટલે કે દ્રાવણમાંથી એસિટિક એસિડ ઘટી ગયો, એટલે કે એની સાંદ્રતા ઘટી ગઈ। હવે કેટલી ઘટી હશે? તો એના માટે તમે શું કરો? તો શરૂઆતની એસિટિક એસિડની સાંદ્રતા, શરૂઆતની એસિટિક એસિડની સાંદ્રતા અને સંતુલન સમયે એસિટિક એસિડની સાંદ્રતા વચ્ચેનો તફાવત લો। તમે સાંદ્રતાનો તફાવત લઈએ તો એ આપણને આપશે અધિશોષિત થયેલા એસિટિક એસિડનું પ્રમાણ। તો આપણને અધિશોષિત થયેલા ચારકોલ પર અધિશોષિત થયેલા એસિટિક એસિડનું પ્રમાણ આપે છે। જે અધિશોષિત થયેલો એસિટિક એસિડ હોય એનો જથ્થો આપણને મળશે, બરાબર। તો અહીંયા આગળ પહેલાં શરૂઆતમાં સાંદ્રતા કેટલી હતી? 1 મોલર હતી ધારો કે,
એના પછી સાંદ્રતા કેટલી થઈ ગઈ, અધિશોષણ થઈ ગયું હશે, પછી અધિશોષણ સંતુલને પહોંચી ગયું હશે ત્યારે એની સાંદ્રતા 0.9 મોલર થઈ ગઈ. તો ઘટાડો જો કેટલાનો થયો, 0.1 મોલરનો થયો. તો આ 0.1 મોલર જથ્થાવાળો એસિટિક એસિડ ક્યાં ગયો હશે, તો એને અનુરૂપ દળ આ ચારકોલની સપાટી ઉપર અધિશોષિત થઈ ગયેલું હશે. તો બંનેનો તફાવત લો તો તમને શું મળશે, અધિશોષિત થયેલા એસિટિક એસિડનું પ્રમાણ મળશે, એનો જથ્થો મળશે. બરાબર. તો આવું તો આપણે 1 મોલર સાંદ્રતાવાળો એસિટિક એસિડ લીધો. આવા તમે જુદા જુદા ફ્લાસ્કની અંદર જુદી જુદી સાંદ્રતાવાળા એસિટિક એસિડ લઈ શકો અને તમને શું મળશે, પછી અધિશોષિત થયેલા એસિટિક એસિડનું પ્રમાણ મળશે, જુદું જુદું પ્રમાણ મળશે, સ્વાભાવિક વસ્તુ છે. ત્યારબાદ તમે શું કરી શકો, x/m નીકાળી શકો અને x/m વિરુદ્ધ પછી તમે સાંદ્રતાનો આલેખ પણ ડ્રો કરી શકો. બરાબર. અને એ જ રીતે log x/m વિરુદ્ધ log c નો પણ આલેખ દોરી શકો. તો તમને જે લાસ્ટ આપણે આલેખ જોયો એ પ્રમાણેનો આલેખ તમને મળી આવશે. તો આ રીતે તમે પ્રાયોગિક મેથડથી પણ આ આલેખ તમે સરળતાથી મેળવી શકો છો. ઓકે. તો આ એક સિમ્પલ પ્રયોગ હતો. તો અહીંયા આગળ આપણે કોના વિશે સમજ્યા, તો દ્રાવણ કલા હતી. એ દ્રાવણ કલામાંના દ્રાવ્યનું અધિશોષણ ઘન સપાટી પર આપણે સમજ્યા. તો શરૂઆતમાં આપણે કેટલાક એના ઉદાહરણો જોયા. બરાબર. ત્યારબાદ આપણે એની અસર કરતા પરિબળોની ચર્ચા કરી અને છેલ્લે જોયું કે જે આપણે ફ્રુનલીચ સમતાપ અધિશોષણ વક્ર જોયો હતો એના જેવો જ વક્ર અહીંયા આગળ પણ જોવા મળશે. માત્ર ફેરફાર શું હોય કે જ્યાં દબાણનું પદ આવતું હતું એની જગ્યાએ સાંદ્રતાનું પદ આવતું હોય છે. ઓકે. આલેખ પણ સેમ જ મળશે અને આ આલેખ કેવી રીતે પ્રાયોગિક રીતે મેળવી શકાય એની પણ આપણે ચર્ચા કરી. તમે આ રીતે પ્રાયોગિક ચકાસણી પણ કરી શકો છો. તો મારા ખ્યાલથી આ વિડીયોની અંદર તમને સમજ પડી હશે. કોઈ પણ ક્વેરી હોય તો તમે જણાવી શકો છો કમેન્ટ બોક્સની અંદર. તો આ વિડીયોની અંદર માત્ર આટલું જ.